હોસ્પિટલમાં એક સમયે પહોંચ્યા ભાજપ અને કોંગ્રેસના નેતા એકબીજાને જોઈને ભેટી પડ્યા। વાત એવી છે કે 3 દિવસ પહેલા છોટાઉદેપુરના પુનિયાવાટ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। બાળકોની હાલ સારવાર ચાલી રહી છે। આજે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા બાળકોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા। આ જ સમયે ભાજપ સાંસદ જશુભાઈ રાઠવા પણ બાળકોના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા। હોસ્પિટલમાં જ બંને નેતાઓનો સામનો થતા એકબીજાને ગળે મળ્યા। હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ બંને નેતાઓ એકબીજા સામે ચૂંટણી લડ્યા હતા। બાળકોના ખબર અંતર પૂછી સુખરામ રાઠવાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા કે બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન અપાયું, પરિણામે તબિયત લથડી। એટલું જ નહીં, કોંગ્રેસ નેતાઓ હોસ્પિટલની સીધા જ પુનિયાવાડ સ્થિત શાળાએ પહોંચ્યા અને અહીં રસોડામાં જઈ અને ભોજન, શાકભાજી અને અનાજનું ચેકિંગ કર્યું। આ દરમિયાન સડેલા શાકભાજી દેખાતા સુખરામ રાઠવાએ શિક્ષકો અને ભોજનના કોન્ટ્રાક્ટરના માણસોને આડે હાથ લીધા। શાકભાજીની સાથે અનાજમાં પણ જીવડા દેખાયા તો મસાલાના પેકેટ ઉપર પણ એક્સપાયરી ડેટ નહોતી લખાઈ। સુખરામ રાઠવાએ આરોપ લગાવ્યો કે શાકભાજી છેક ગાંધીનગરથી આવે છે અને અહીં કોલ્ડ સ્ટોરેજની પણ કોઈ સુવિધા ન હોવાથી બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાયું। તો ભોજન એજન્સીના સુપરવાઇઝરનું કહેવું છે કે શાકભાજી દર બીજા દિવસે ગાંધીનગરથી તાજા આવે છે। રાજ્યમાં જેટલી પણ આવી શાળાઓ આવેલી છે એનો અનાજનું વેરિફિકેશન, શાકભાજીનું વેરિફિકેશન અને એના નિયત નમૂનામાં તેલ મસાલો જે વાપરવાનો હોય છે એનું પણ વેરિફિકેશન થવું જોઈએ। અને જે એજન્સી જે માલ પૂરો પાડે છે એ કોણ છે એની સામે કેસ થવો જોઈએ અને જેણે મંજૂર કર્યું હોય, જે અધિકારીની સહીથી આ कोटेशन मंजूर थे एनी सामे अपन पगला लेना चाहिए। ये सब्जी हमारे गांधीनगर से आती है, हर 2 दिन में फ्रेश मंडी से सब्जी आती है और सब्जी जो भी डेली फ्रेश सब्जी आती है, जो भी जितनी भी सब्जी आती है डेली हम ग्रीन सब्जी देते हैं बच्चों को। और अभी तक कभी बच्चों को तकलीफ नहीं हुई है कि सब्जी को कोई इशू हो। अनाज में वो भाकरी के आटे में ये बोल रहे हैं कि जीवड़ा आया है। कल वो फूड इंस्पेक्टर आए थे, सब सैंपल लेके गए, सब ओके था।